હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું કે કુબેર કેવી રીતે બન્યા ધનના દેવતા. તો મિત્રો, મારી આવી અવનવી વાતોને લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ. હિન્દુ ધર્મમાં કુબેરને ધનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. લોકો ધન પ્રાપ્તિ માટે ભગવાન કુબેરની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે જેના પર કુબેરની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. હિન્દુ ધર્મમાં ધનતેરસના દિવસે કુબેરદેવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. પુરાણો અનુસાર કુબેરનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તો સવાલ એ થાય છે કે તે ધનના દેવતા કેવી રીતે બની શક્યા? તો આવો જાણીએ ધનના દેવતા કુબેર કોણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનના દેવતા કુબેર ઋષિ વિશ્રવના પુત્ર અને લંકાના રાજા રાવણના સાવકા ભાઈ છે. વિશ્રવના પુત્ર હોવાને કારણે કુબેરને વૈશ્વણ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુબેરદેવ ઘરની ઉત્તર દિશામાં રહે છે અને તેઓ ભગવાન શિવના મહાન ભક્ત અને નવ ખજાનાના દેવતા માનવામાં આવે છે. કુબેરદેવને ધનના દેવતા બનાવવા પાછળ પુરાણોમાં અનેક કથાઓ પ્રચલિત છે. કેટલીક વાર્તાઓ અનુસાર તે તેના પાછલા જન્મમાં ચોર હતા. હવે આપણે જાણીશું કે કેવી રીતે ધનના દેવતા બન્યા કુબેર. તો દંતકથા અનુસાર કુબેર મહારાજ તેમના આગલા જન્મમાં ગુણનિધિ નામના બ્રાહ્મણ હતા. બાળપણમાં તેણે થોડા દિવસો ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પરંતુ પછીથી ખરાબ સંગતમાં પડી ગયા અને તેઓ જુગાર રમવા લાગ્યા. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ તો તેણે તેને ઘરની બહાર કાઢી મૂક્યા. બેઘર બન્યા પછી તે એક શિવ મંદિરમાં ભટક્યા અને ત્યાં પ્રસાદની ચોરી કરવાની યોજના બનાવી. મંદિરમાં એક પૂજારી સૂતા હતા. તો તેમનાથી બચવા માટે ગુણનિધિએ દીવા પર એક ટુવાલ ફેલાવ્યો, પરંતુ પૂજારીએ તેને ચોરી કરતા પકડ્યા અને આ ઝપાઝપીમાં ગુણનિધિનું મૃત્યુ થયું. કહેવાય છે કે ભગવાન શિવે ગુણનિધિને વરદાન આપ્યું હતું. આ માન્યતા પ્રમાણે મૃત્યુ પછી જ્યારે યમનાદૂત ગુણનિધિને લઈને આવી રહ્યા હતા ત્યારે બીજી બાજુથી ભગવાન શિવના દૂત પણ આવી રહ્યા હતા. ભગવાન શિવના જે દૂતો છે તેમણે ગુણનિધિને ભોલેનાથની સામે રજૂ કર્યા. પછી ભગવાન શિવને એવું દેખાયું કે ગુણનિધિએ તેમના માટે સળગતા દીવાને રૂમાલ ફેલાવીને ઓલવાઈ જવાથી બચાવ્યો હતો. તેનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવે ગુણનિધિને કુબેરનું બિરુદ આપ્યું હતું. તેણે તેને દેવતાઓની સંપત્તિના ખજાનચી બનાવવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા. તો મિત્રો, આ રીતે બન્યા હતા કુબેર ધનના દેવતા.